કોચ બનતા જ ગૌતમ ગંભીરને ઝટકો, એક પછી એક બે માંગણીઓ બીસીસીઆઈએ ફગાવી દીધી. બીસીસીઆઈ દ્વારા ગૌતમ ગંભીરને ભારતના નવા મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યા બાદ હવે તમામ ધ્યાન સપોર્ટ સ્ટાફ પર છે. સૌથી મોટો સવાલ એ છે કે આગામી 5 વર્ષ સુધી ગંભીરની સાથે સાથે બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગ કોચ કોણ હશે. ઉલ્લેખનીય છે કે રાહુલ દ્રવિડની સાથે ભારતીય બેટિંગ કોચ વિક્રમ રાઠોડ, બોલિંગ કોચ પારસ માંબરે અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપનો કાર્યકાળ પણ T20 વર્લ્ડ કપ સાથે સમાપ્ત થઈ ગયો હતો. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા નવા સપોર્ટ સ્ટાફની શોધમાં છે. સામાન્ય રીતે બીસીસીઆઈ મુખ્ય કોચને પોતાનો સપોર્ટ સ્ટાફ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે અને ગંભીર માટે પણ કોઈ અલગ નિયમ નહીં હોય. પરંતુ બોલિંગ કોચ અને ફિલ્ડિંગ કોચ તરીકે પૂર્વ ભારતીય ઓપનરની પ્રથમ પસંદગીને બોર્ડે ફગાવી દીધી છે. ગંભીરે પૂર્વ ભારતીય ઝડપી બોલર વિનય કુમારને બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં રસ દાખવ્યો હતો, પરંતુ બોર્ડને આ ભલામણમાં રસ ન પડ્યો. અહેવાલ અનુસાર હવે બોર્ડે ફિલ્ડિંગ કોચ તરીકે જોન્ટી રોડ્સની પસંદગીને પણ નકારી કાઢી છે. રોડ્સને દુનિયામાં મોટાભાગના ક્રિકેટ પ્રેમીઓ ઓળખે છે. તેની ગણતરી આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ફિલ્ડરોમાં થાય છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ IPLમાં વિવિધ ટીમો સાથે સંકળાયેલા છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સમાં ગંભીર સાથે કામ કર્યું છે, પરંતુ બીસીસીઆઈ સપોર્ટ સ્ટાફમાં કોઈ વિદેશીની નિમણૂક કરવા ઉત્સુક નથી. છેલ્લા 7 વર્ષથી ભારત સંપૂર્ણ રીતે સ્વદેશી સહાયક સ્ટાફ સાથે કામ કરી રહ્યું છે અને બોર્ડ તેમાં કોઈ ફેરફાર કરવા માંગતું નથી. સૂત્રોએ જણાવ્યું કે રોડ્સના નામ પર ચર્ચા થઈ હતી, પરંતુ બોર્ડે માત્ર ભારતીય સપોર્ટ સ્ટાફને જ રાખવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં ટી દિલીપ માટે ફરી દરવાજા ખુલી ગયા છે. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય ટીમ સાથે પ્રશંસનીય કામ કર્યું હતું. અગાઉના કોચિંગ સ્ટાફના સભ્યોનું આગામી મુખ્ય કોચ સાથે રહેવું પણ અસામાન્ય નથી. રાઠોડ 2019 ODI વર્લ્ડ કપ પછી સંજય બાંગરની જગ્યાએ રવિ શાસ્ત્રીની કોચિંગ ટીમમાં જોડાયા અને દ્રવિડના કાર્યકાળ દરમિયાન રહ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.